હાય માય ઓલ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું છે. આજે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 નો ભાગ 1 એટલે કે આપણે આજે આપણા ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવાના છે. શું કહે છે ચેપ્ટર નંબર 2? તો એકદમ ઈઝી ચેપ્ટર છે, થોડું લેન્ધી છે પણ અઘરું નથી અને તમે ઈઝીલી એને રીડ કરી શકશો, સમજી શકશો. પેલું જેમ ચેપ્ટર તમે લોકોએ જોયું છે એ જ રીતે કમ્પ્લીટ લાઈન ટુ લાઈન ભાગ જોતા રહેજો, ઈઝીલી આવડશે. ત્યારબાદ ચેપ્ટર સ્ટાર્ટ કરવા પહેલા એક વાત કહેવા માંગુ છું કે જો મારા આ વિડીયો તમને અન્ય કોઈ એપ્લિકેશન ઉપર, અન્ય કોઈ વેબસાઇટ ઉપર કે અન્ય QR કોડ સ્કેન કરીને પણ જો મારા વિડીયો જોવા મળતા હોય તો પ્લીઝ મને ઇન્ફોર્મ કરશો, કારણ કે મેં મારા વિડીયો દેખાડવાની પરમિશન અન્ય કોઈને આપી નથી. ચેપ્ટર સ્ટાર્ટ કરું તેની પહેલા હું એક વાત કહેવા માંગીશ કે આપણા વિસ્તાર એટલે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર જ્યાં આપણે કોડીનાર તાલુકો છે, ગામડાનો જે વિસ્તાર છે થોડો વધારે હોય છે, જ્યાં ઓનલાઈન જે ઝૂમની અંદર કે ગૂગલ મીટની અંદર આપણે ભણાવતા હોય ત્યારે એ આપણા માટે એટલું બધું ફાયદાકારક ન રહ્યું. એનું કારણ હતું કે જે નેટવર્ક ઇશ્યુઝ છે આપણા વિસ્તારની અંદર ઘણા છે, પ્રોબ્લેમ્સ છે, એને કારણે ને એમ પણ ઝૂમ કે ગૂગલ મીટમાં ભણતા હોઈએ તો એટલું બધું ફાયદાકારક નથી. ત્યારે કેડી બારડ સ્કૂલ કોડીનાર અને એની અન્ય બ્રાન્ચની વાત કરો તો ડોળાસા અને સિલોદ અન્ય બ્રાન્ચ છે, ત્યાં ઓનલાઈન ભણાવવામાં આવે છે પણ યુટ્યુબના માધ્યમથી ભણવામાં આવે છે. યુટ્યુબના વિડીયોઝ તમે ગમે ત્યારે જોઈ શકો છો, ડિલીટ થતા નથી. કોઈ તમારે પર્ટિક્યુલર ટાઈમ હોતો નથી, તમારી પાસે મોબાઈલ હોય ન હોય, તમારા વાલી પાસે મોબાઈલ હોય, સાંજે આવતા હોય વાલી તો સાંજે પણ તમે જોઈ શકો છો. કારણ કે આપણા વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ, જે ઓનલાઈન લાઈવ ભણાવવાનું જે મેથડ હતી એ પોસિબલ ન થઈ. એનું રીઝન છે બેડ નેટવર્ક્સ. અમે પણ ટ્રાય કરી હતી, મેં પણ ઓનલાઈન ભણાવ્યું હતું. ઘણા સ્ટુડન્ટ્સના મને સ્ક્રીનશોટ્સ આવતા કે સાહેબ બોર્ડમાં કંઈ દેખાતું નથી, કારણ કે આ બધા સબ્જેક્ટ્સ તો એવા છે કે બોર્ડમાં જ લખવું પડે. તેને કારણે અમે લોકો એટલી મહેનત કરીએ છીએ અને યુટ્યુબની અંદર યુટ્યુબના માધ્યમથી તમારા સુધી અમે પહોંચીએ છીએ અને વધુમાં વધુ સરળ રીતે તમને ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે મારા 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, મારે એક તમારા પાસેથી એક ગિફ્ટ જોઈએ છે એમ કહું તો પણ ચાલે, કારણ કે મેં એક ચેપ્ટર પૂરું કર્યું, તમે મારા માટે એટલું કામ તો કરો જ. અને એ કામ એમ કરવાનું છે કે તમારી આસપાસ રહેતા કોઈ પણ વિદ્યાર્થીઓ હોય એ લોકોને તમારે કહેવાનું છે કે ધોરણ 9 ની અંદર એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એડમિશન થઈ ગયા, તમને એમ થાય કે અત્યારે તો ભણાવતા નથી, એડમિશન શું કરવું? તો એડમિશન લેવું જરૂરી છે, કારણ કે એની હાજરી ઓનલાઈન આ તે દરેક વસ્તુ એન્ટ્રી, નામ, એને જીઆરની અંદર એન્ટ્રી, એ દરેક વસ્તુ આપણે કરવી પડતી હોય છે. તો દરેક લોકોએ ખાસ કહેવાનું છે કેડી બારડ સ્કૂલની અંદર જ એડમિશન પ્રક્રિયા કરે. જો ડોળાસા નજીકના વિસ્તારના હોય તો ડોળાસા, અથવા તો કોડીનારની નજીકના વિદ્યાર્થીઓ હોય તો કોડીનાર. દરેક ગામની અંદર બસની સુવિધાઓ પણ છે, હોસ્ટેલની સુવિધાઓ પણ છે અને ત્યાં જે શિક્ષકો છે દરેક શિક્ષકો યુટ્યુબના માધ્યમથી તમારી સાથે જોડાયેલા રહેતા હોય છે. તો આ એક કામ તમારે કરવાનું છે, બાકી આપણે તો ભણતા જ રહેશું. તો ચાલો હવે શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. જો મિત્રો, એસિડને તો આપણે બધા ઓળખીએ જ છે, બેઝ પણ થોડુંક આપણે ભણી ગયા 7મા ધોરણની અંદર, થોડુંક આવતું. ક્ષાર છે એ પણ આપણે ડિટેલ તો નથી કીધી, પણ થોડું ક્ષાર પણ આપણે પહેલા ભણી ગયા. હવે ડિટેલમાં ભણશું, પણ પહેલા ધોરણમાં આ બધી વસ્તુ થોડી ભણ્યા. તો એ જ નાની વસ્તુ આજે આપણે યાદ કરવાની છે અને એક થોડીક વધારે વસ્તુ આપણને જોવાની છે. આજનો આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર જ રહેશે.
ત્યારબાદ આગળ ફરીથી બે ત્રણ થિયરી ટ્રાય કરીશ એક લેક્ચરમાં કવર કરવાની, જેથી આપણે વહેલું પ્રકરણ 2 પણ પૂરું કરીએ. જો એસિડ બેઝ અને ક્ષાર મિત્રો, તો એસિડ જે છે ને મિત્રો, એ એસિડ સ્વાદમાં કેવા હોય, પહેલા તો એ જોવાનું છે. તો એસિડ સ્વાદે ખાટા હોય છે. ઓકે, એસિડ સ્વાદે ખાટા હોય મીન્સ કે લીંબુ છે, લીંબુનો રસ આપણે લીંબુ પાણી માટે ઉપયોગ કરતા હોય છે, અન્ય જગ્યાએ પણ યુઝ કરતા હોય. તો જે ખટાશ હોય છે એ ખટાશની અંદર શું હશે મિત્રો? એસિડ. જે સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. એક મુદ્દો એવો જોવાનો છે કે મિત્રો લિટમસ પત્ર આવે, એક નાનકડી એવી સ્ટ્રીપ જ આવે, નાનકડી એવી કટકો ટાઈપ. બ્લુ લિટમસ એટલે કે ભૂરું લિટમસ પત્ર હોય અને લાલ લિટમસ પત્ર હોય. તો એ લિટમસ પત્ર તમે બધાએ પ્રાથમિકની અંદર જોયા જ હશે, બાકી તમે ગૂગલ ની અંદર પણ સર્ચ કરો લિટમસ પેપર તો તમને દેખાડશે કે કેવા હોય. પણ બે કલર અવેલેબલ હોય, એક ભૂરું એટલે કે બ્લુ લિટમસ પેપર અને એક લાલ એટલે કે રેડ લિટમસ પેપર. તો એસિડ જે છે એક મેં બીકર લીધું હોય અને એ બીકરની અંદર લેમન જ્યુસ, લીંબુનો રસ મેં નાખ્યો હોય અને એની અંદર લિટમસ પેપર ડુબાડું. સમજો મિત્રો, એની અંદર હું લિટમસ પેપર ડુબાડું. ક્યું ડુબાડ્યું એ મેં તમને હજી નથી કીધું. લિટમસ પેપર મેં ડુબાડ્યું. હવે જો મિત્રો શું થશે? તો એસિડ જે છે, એસિડ એ ભૂરા લિટમસ પેપરને, ભૂરા લિટમસ પત્રને, એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ લિટમસ પત્રમાં ફેરવે. તમે આની અંદર પૂરું લિટમસ પેપર, આ તો લેમન જ્યુસ, લેમન મેં તમને કીધું કોનું ઉદાહરણ છે, તો લેમન જ્યુસ ની અંદર તમે ડુબાડો. કોને ડુબાડો? લિટમસ પત્રને. આ લિટમસ પેપર છે, પેપર તો કે પત્ર, લિટમસ પત્રને તમે લેમન જ્યુસ ની અંદર ડુબાડો. તો એસિડ ની અંદર જો લાલ લિટમસ પત્ર તમે ડુબાડો તો એનો લાલ જ રંગ લે, પણ જો ભૂરા લિટમસ પત્રને તમે ડુબાડો તો એનો રંગ કેવો થઈ જશે મિત્રો? લાલ. ખાસ પૂછાશે તમને ખાલી જગ્યા. એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય અને તે ખાલી જગ્યા લિટમસ પત્રને ખાલી જગ્યા લિટમસ પત્રમાં ફેરવે. તો કેમ યાદ રાખવું? એસિડ સ્વાદે કેવા હોય મિત્રો? તો કે ખાટા હોય છે અને એ ભૂરા લિટમસ પત્રને લાલ લિટમસ પત્રમાં ફેરવે છે. તો કઈ રીતે? કોણ ફેરવે? તો કે એસિડ. એસિડનો પેલો શબ્દ એ એસિડ ભૂરા, ભૂરાનો પેલો શબ્દ ભૂ, ભૂરા લિટમસ પત્રને લાલ લિટમસમાં ફેરવે અને લાલનો પેલો હશે લાલ. તો આ તમારે યાદ રાખી દેવાનું છે. એ ભૂલા, એ ભૂલા, એ એટલે એસિડ, ભૂ એટલે ભૂરા ને લાલમાં ફેરવી નાખે છે. એ ભૂલા, એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ લિટમસમાં ફેરવે છે. છે ને ઈઝી? એકદમ ઈઝી છે. આ થઈ વાત એસિડની. ચલો જે આગળ જોઈએ, કોની વાત કરીએ મિત્રો? હવે બેઝની. બેઝની વાત કરીએ તો ફરીથી જોઈએ સ્વાદે બેઝ કેવા જોવા મળે છે. તો સ્વાદે બેઝ કેવા જોવા મળે છે? સ્વાદે તુરા હોય છે, સ્વાદે તુરા હોય છે, તુરા લાગે તમને, બરાબર? અને ફરીથી હું તમને કહીશ કે બેઝ હોય તો એની અંદર પણ તમારે ફરીથી શું ડુબાડવાનું છે? લિટમસ પત્ર.
લિટમસ પત્રને આની અંદર ફરીથી આપણે ડુબાડીએ તો એમાં શું થશે? અહીંયા એસિડ હતું એટલે કે શું લઈ લેવાનું? બેઝ એ જો પૂરો લિટમસ લાલ ફરતું હતું તો આની અંદર તમે પૂરા લિટમસ પેપર જ્યારે બેઝ હોય એની અંદર પૂરું લિટમસ પેપર નાખશો તો પૂરું જ રહેશે. તો તમારે નાખવાનું કયું આવશે? તો અહીંયા બેઝ એ લાલ લિટમસ પત્રને પૂરા લિટમસ પત્રમાં ફેરવે છે. પૂરા લિટમસ પત્રમાં ફેરવે છે. આમાં પણ શોર્ટકટ કે બેઝ નો પહેલો શબ્દ બે લાલ લિટમસ પત્ર આ જે લિટમસ પત્ર હોય એનો રંગ લાલ હોય. જેવું તમે ડુબાડો બેઝ ની અંદર તો એનો રંગ કેવો થઈ જાય? તો એનો રંગ થઈ જશે પૂરો ઊંધું. તો બે લાલ રંગનો છે લાલ લિટમસ પેપર ને કેમાં ફેરવી દીધી? ભૂરામાં. ઓ એટલે ભૂરાનો ભૂ. બે લાલ એ કોઈની મસ્તી નથી થતી પણ બહુ ઈઝી વસ્તુ છે એ માટે કન્ફ્યુઝન ન થાય. બેઝ સ્વાદે તુરા હોય છે. બેઝ એ લાલ લિટમસ પત્રને ભૂરા લિટમસ પત્રમાં ફેરવે છે. તો આ એકદમ ઈઝી મેથડ થી આપણે યાદ રાખી શકીએ. એ ગુલા બે લાગુ આ રીતે યાદ રહી જાય. બહુ ઈઝી છે. પણ હવે તમને એમ થાય કે ક્ષાર શું છે? ક્ષાર તો મિત્રો થોડુંક હવે સમજીએ. ઈઝીલી સમજાશે કઈ રીતે તો જોઈએ. ક્ષારની વાત કરું તો તમને હું પહેલા ક્ષાર માટે હું એક એક્ઝામ્પલ આપીશ. થોડુંક મને સાંભળજો. જો હું તમને એમ કહું કે એક એસિડ લીધું, એ એસિડનો કલર સફેદ છે. સફેદને રંગ વિહીન પણ કહેવાય, રંગ વગરનો. સફેદ એટલે એકદમ. હવે બેઝ મેં લીધું. શું લીધું મિત્રો? બેઝ. અને એ પણ કેવું છે? સફેદ. તો તમે 7મા ધોરણની અંદર 8મા ધોરણની અંદર તમે ભણ્યા છો કે એસિડ અને બેઝ બે ભેગું થાય. જેટલું એસિડનું પ્રમાણ છે એટલું બેઝનું પ્રમાણ થાય. બે ઇક્વલ થાય, સરખા થઈ જાય ત્યારે જે વસ્તુ બને છે એને ક્ષાર કહેવાય. ક્ષાર કહી શકીએ એટલે કે ક્ષાર કહેવાય છે. તો બંનેનો રંગ તો અહીં સફેદ જ છે. આનો રંગ સફેદ છે અને આનો રંગ સફેદ છે. હાલો તમને બધાને ખબર પડે. એક મેં આ રીતનું પાત્ર લીધું, એની અંદર મેં એક એસિડ નાખ્યું, 50 ml એસિડ નાખ્યું પ્લસ 50 ml બેઝ નાખ્યું. તો 50 ml થયો એટલે બેઝની ક્વોન્ટિટી કેવી થઈ ગઈ? સરખી. જેવા સરખા થયા એટલે આની અંદર શું બની ગયું? હવે ક્ષાર. ક્ષાર મીન્સ સોલ્ટ બની ગયું. હવે આ સોલ્ટ બન્યું એ તો આપણે ખબર પડે. પણ હવે કેમ ખબર પડે કે બંને સફેદ જ છે? આપણે તો બધું મેઝર ન થાય. કારણ કે જો મેં તો આ તમને એક્ઝામ્પલ આપ્યું, આ 50 ml આ 50 ml, તો તમે એનું કદ માપીને 50 બે માં નાખી દો તો તમે કહી દો કે હાલો ક્ષાર બની ગયો. પણ આ રીતે તો પ્રેક્ટિકલ નહીં થાય. તમારે તો તમારી રીતે નાખતું જવાનું. એ ક્યારે થાય એ આપણને ખબર કેમ પડે? તો કે જ્યારે ક્ષાર બને ને, એ ક્ષાર બને એની પહેલા જ્યારે તમે બીકરમાં આ બંને વસ્તુ નાખો છો, એસિડ અને બેઝ, એની પહેલા એની અંદર સૂચક નાખવામાં આવે છે. સૂચકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિકેટર. સૂચક બે પ્રકારના હોય છે મિત્રો. એક કૃત્રિમ અને એક કુદરતી. પહેલા કુદરતી જોઈએ. કુદરતી સૂચક કોને કહેવાય? કુદરતી સૂચકમાં આવશે હળદર, ફૂલ. જે ફૂલ હોય એ ફૂલોના પાનમાંથી આપણે એકદમ સોફ્ટ એવો પાવડર જેવું આપણે એનું કાઢવાનું હોય છે અને એનો પછી આપણે આની અંદર નાખવાનો, જેને કારણે એના કલર્સ ચેન્જ થાય અને કલર બદલે. તેથી આપણે ખબર પડે આ સફેદ છે, એની ઉપર આ નાખતા જાય. જેવો દ્રાવણનો કલર બદલી જાય એવું શું થશે મિત્રો?
થોડું અઘરું છે, અટપટું છે, કારણ કે આપણે પ્રેક્ટિકલ નથી કરતા મિત્રો. આપણે પ્રેક્ટિકલ નથી કરતા ને એટલે અઘરું લાગે. પણ તમારે ઇમેજ કરવાનું છે. મેં તમને પહેલા કીધું ઇમેજિનેશન પાવર તમારો હાયર કરવાનો છે. બાકી તમે લખો કે એસિડ અને બેઝ ટાઇટ્રેશન YouTube ની અંદર લખશો તો તમને અલગ અલગ વિડિયોઝ દેખાશે, તમે આરામથી સમજી શકશો. એસિડ સફેદ રંગનું છે, બેઝ પણ સફેદ રંગનું છે. બે ભેગા થયા, ક્ષાર કઈ બન્યો આપણે ખબર ન પડી. ન પડે ને તો શું કરવું પડે? એસિડ છે એ એસિડની અંદર સૂચક નાખો. જેમ કે હળદર નાખી દો, જેમ કે ફૂલોના જે ફૂલ છે એમાંનો પાવડર આની અંદર નાખી દો. પછી બેઝ નાખવાનું સ્ટાર્ટ કરો તો એનો કલર આનો બદલી જાય. જેવો કલર બદલે ને મિત્રો, ક્ષાર બની ગયું. જેવો કલર બદલે ક્ષાર બની ગયું. તો કુદરતી સૂચકોની વાત થઈ. હવે કૃત્રિમ સૂચકોની વાત કરીએ. ઘણા બધા કૃત્રિમ સૂચકો છે, પણ આપણા સિલેબસમાં બે છે અને બંનેનું નામ બહુ ઈઝી છે. એકનું નામ થશે ફિનોલ્ફથેલિન, અને બીજાનું નામ છે મિથાઇલ ઓરેન્જ. એકનું નામ છે ફિનોલ્ફથેલિન અને બીજાનું નામ છે મિથાઇલ ઓરેન્જ. હવે જો આ મારી પાસે બીકર છે, સમજતા જશો. આ બીકરની અંદર મેં એસિડ નાખી દીધું. હું નાખ્યું મિત્રો એસિડ. આ બીકરની અંદર મેં એસિડ નાખ્યું. એસિડનો રંગ છે સફેદ. ઉપરથી હવે હું બેઝ નાખું છું. ઉપરથી હું હવે બેઝ નાખું છું. ઉપરથી હું જે બેઝ નાખું છું, પણ એ પણ સફેદ રંગનું છે. તો શું કરવું હવે? તો કે એસિડ છે એ એસિડની અંદર મારે આ બેમાંથી એક સૂચક નાખી દેવો પડે. તો ફિનોલ્ફથેલિનની અંદર હું એસિડ નાખું તો સમજો આની અંદર હું એસિડની અંદર ફિનોલ્ફથેલિન નાખી દઉં. એસિડ પ્લસ ફિનોલ્ફથેલિન ના 2 થી 3 ટીપા નાખવાના હોય. તો એસિડની અંદર ફિનોલ્ફથેલિન નાખું. અહીં હું અલગથી બોક્સ કરી દઉં. ફિનોલ્ફથેલિન એસિડમાં અને બેઝમાં. ફિનોલ્ફથેલિન બીજું નામ છે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન જોઈએ. એસિડની અંદર મેં ફિનોલ્ફથેલિન નાખ્યું. સમજતા જશો. આ એસિડ છે, આ એસિડની અંદર મેં ફિનોલ્ફથેલિનના 2 થી 3 ટીપા નાખ્યા. તો આનો રંગ કેવો થાય? તો એનો રંગ થશે રંગવિહીન. રંગવિહીન કહો કે સફેદ કહો, બંને એક જ છે મિત્રો. રંગવિહીન કહો કે સફેદ કહો, બંને એક જ છે. ફિનોલ્ફથેલિન રંગવિહીન અને સફેદ. હવે તમે ઉપરથી બેઝ નાખતા જાઓ, ધીમે નાખતા જાઓ તો આ દ્રાવણનો રંગ છે ને, રંગ એ અચાનક આ દ્રાવણનો રંગ છે એ અચાનક ગુલાબી રંગનો થઈ જશે. અચાનક કેવો રંગ થશે? ગુલાબી. જ્યારે તમે ઉપરથી બેઝ નાખતા જશો ત્યારે ગુલાબી રંગનો થઈ જશે. હું ટ્રાય કરીશ તમારી સામે એક પ્રેક્ટિકલ કરવાની, પણ એક એનો એક્સપેરિમેન્ટ વિડિયો પણ મૂકવાની ટ્રાય કરીશ. પરંતુ અત્યારે તો સમજવાનું છે કે એસિડની અંદર મેં ફિનોલ્ફથેલિન નાખ્યું. અત્યારનો રંગ કેવો છે? રંગવિહીન. એટલે રંગ જ નથી. રંગ ન હોય તો કેવો હોય? સફેદ. જેવું ઉપરથી બેઝ આવતું જાય જેવો આનો કલર ગુલાબી થઈ ગયો. બેઝ આવ્યું એનો રંગ ગુલાબી થઈ ગયો. જો ગુલાબી થયો એટલે શું બની ગયું મિત્રો? ક્ષાર બની ગયું. આપણે ખબર પડી જાય, કારણ કે બંનેનો રંગ એક જેવો હતો, સફેદ હતો. ખબર કેમ પડે કે ક્ષાર બની ગયો? તો એ માટે આપણે સૂચક નાખવું પડે, અને સૂચક નાખીએ પ્રક્રિયામાં ભાગ ન લે. રાસાયણિક પ્રક્રિયામાં લખતા હોય ને કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે નહીં. હવે તમે એમ કહો છો કે ફિનોલ્ફથેલિનની બદલે હું સાહેબ મિથાઇલ ઓરેન્જ નહીં હોય તો? હા નાખી શકાય. કેમ ન નાખી શકાય મિથાઇલ ઓરેન્જ? મિથાઇલ ઓરેન્જ અવશ્ય નાખી શકાય. તો હવે એસિડની અંદર આપણે નાખીએ મિથાઇલ ઓરેન્જના 2-3 ટીપા. મિથાઇલ ઓરેન્જ
2 થી 3 ટીપા આપણે ઉમેરી દઈએ. 2 થી 3 ટીપા આપણે ઉમેરી દઈએ. કેમાં મેં નાખ્યું મિથાઇલ ઓરેન્જ? એસિડ ની અંદર. તો મિથાઇલ ઓરેન્જ નું એક કામ છે, એસિડ ની અંદર મિથાઇલ ઓરેન્જ નાખીએ. જેવું આની અંદર મિથાઇલ ઓરેન્જ નાખ્યો છે, બેઝ નાખ્યો નથી. બેઝ નાખ્યો નથી. તો જે તમે એસિડ માં મિથાઇલ ઓરેન્જ નાખ્યું, જેવું મેં મિથાઇલ ઓરેન્જ નાખ્યું તો એનો રંગ કેવો હોય મિત્રો? તો કે લાલ અથવા નારંગી. નારંગી એટલે થાય ઓરેન્જ. ઓરેન્જ કેસરી કલર. લાલ અથવા તો નારંગી રંગ તમને દેખાય. એસિડ હોય ને, એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ હોય, એની અંદર તમે મિથાઇલ ઓરેન્જના 2-3 ટીપા નાખો, એકદમ લાલ રંગનું થઈ જાય. લાલ રંગનું થઈ જાય પછી શું થાય? પછી તમારે બેઝ નાખવાનું. લાલ રંગ વયો જશે. લાલ રંગ અદૃશ્ય થઈ જશે. જેવો લાલ રંગ વયો જાય, બીજો રંગ જોવા મળે એટલે તમારે સમજી લેવાનું મારું ક્ષાર બની ગયું છે. એકદમ ઈઝીલી તમે સમજી શકો. હવે આપણે ઊંધું કરી દઈએ. ઊંધું એટલે કે બીકર ની અંદર બેઝ ભરીએ, એસિડ ઉપરથી નાખીએ. તો આપણે આ બે ખાના પર પૂરા થઈ જાય ને મિત્રો? ચાલો છે જોઈએ. ચલો છે અહીંયા બેઝ નાખીએ આપણે, ઉપરથી એસિડ એડ કરીએ. બેઝ તો છે સફેદ રંગ, એસિડ પણ સફેદ રંગ છે. પાછું હલવાના. તો હવે બેઝ ની અંદર આપણે જોઈ લઈએ કે બેઝ પ્લસ ફિનોલ્ફથાલીન. ફિનોલ્ફથાલીન એડ કરી દઈએ. કેની અંદર? બેઝ ની અંદર ફિનોલ્ફથાલીન એડ કરીએ તો એનો રંગ કેવો થાય? તો એનો રંગ થશે મિત્રો ગુલાબી. એનો રંગ થશે મિત્રો ગુલાબી. ગુલાબી રંગ થઈ ગયો. ઉપરથી એસિડ નાખતા જાઓ. તો એનો ગુલાબી રંગ દૂર કરીને રંગવિહીન થઈ જશે. આ રંગવિહીન એટલે તમારું ક્ષાર બની ગયું. એકદમ ઈઝી છે. ત્યારબાદ ફિનોલ્ફથાલીન ની બદલે હું એડ કરી દઉં છું મિત્રો મિથાઇલ ઓરેન્જ. આની અંદર હું એડ કરી દઉં છું મિથાઇલ ઓરેન્જ. જેવું મેં એડ કર્યું તો બેઝ પ્લસ મિથાઇલ ઓરેન્જ, તો એનો રંગ કેવો થશે? તો મિથાઇલ ઓરેન્જ નો રંગ થશે પીળો. પીળો. પછી ઉપર એસિડ નાખતા જાઓ તો એની અંદર પણ તમને ચેન્જીસ જોવા મળશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. ખાલી જગ્યામાં પૂછાશે. એ ભૂલા બે લાગુ એ પણ તમારે યાદ રાખવાનું છે. એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે. હવે પછી આપણે આગળ વધવાનું છે. ચેપ્ટર લેન્થી છે એટલે સ્પીડ રાખવી પડશે. ન સમજાય તો રિવાઇન્ડ કરજો. અહીં થોડું તમને અટપટું લાગશે જ, તો રિવાઇન્ડ કરીને જોજો અને પછી તમારે ટેક્સ્ટ બુકમાં વાંચી લેજો. આવડી જ જશે શ્યોરલી. તો થેન્ક યુ. આગળ આપણે